સુરતના સરથાણા વિસ્તારમાં બનેલા ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। જીવ ગુમાવનાર માસૂમ બાળકોના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી। ડીજીવીસીએલ અને ફાયર વિભાગની ઘોર બેદરકારીને કારણે લાગેલી આગમાં 22 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા। મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખભાઈએ જણાવ્યું છે કે અમારા માટે આ 7 વર્ષ 100 વર્ષ સમાન રહ્યા છે અને એક પણ દિવસ ભૂલાતો નથી। તક્ષશિલા નજીક બનેલા સ્મારક પર માસૂમ બાળકોના ફોટા જોઈ પરિવારજનોની આંખો ભરાઈ આવી હતી। પરિવારજનોએ હજુ પણ ન્યાયની આશા સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ન્યાયની અમારા તો બાળકો ગયા છે એટલે અમારે લડત તો ચાલુ જ રાખવાની છે। ન્યાયની આશા એટલા માટે નથી કે તંત્ર બેદરકારીના લીધે આ કેસ બન્યો હતો। એમાં ચાર્જશીટમાં જ એટલી બેદરકારી રાખેલી છે એટલે કેસ એના હિસાબે બહુ જ લાંબો થાય છે। 8000 પાનાની ચાર્જશીટમાં 5000 પાના તો દસ્તાવેજી પુરાવા છે જે સરકારી છે, જેને ડાયરેક્ટ લઈ કોર્ટ એક્સપેક્ટ કરવા જોઈએ। એની બદલે આરોપીના વકીલોએ અરજી કરી કે આખી ચાર્જશીટ અમારે ફરીથી કરવાની છે, એના માટે કેસ બહુ લાંબો થઈ ગયો છે। હવે આગળ સુપ્રીમ કોર્ટ સુધી અમે ગયા છીએ। મેં ખુદ પીઆઈએલ એક દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં। 62 વર્ષની ઉંમર છે, જો હું કમા ન જાઉં તો કાલે મારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી। આ માટે મેં આઈની સરકાર, ધારાસભ્ય, કેન્દ્ર સરકાર, પીએમને લેટર લખેલા છે, પણ કોઈ જગ્યાએથી કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળેલ નથી કે ભાઈ મારા આજીવન ટકાવવા માટે, ભવિષ્યમાં જીવન મારું નિર્વાહ ચલાવવા માટે કોઈ પણ જાતનો મને સપોર્ટ મળેલ નથી। તો આ બનાવ બન્યો જે જગ જાહેર બનાવ છે, જેને સમગ્ર દેશ જાણે છે, જેને સમગ્ર દુનિયા જાણે છે, વકીલો જાણે છે, છતાં પણ જે કેસમાં નિર્ણય ટૂંક સમયમાં આવવો જોઈએ એને આજે 7 વર્ષ વીતી ગયા અને 7 વર્ષ પછી પણ હજી આ કેસ શું ડિસિઝન આપશે અને એના પછીના એના વાલીઓની શું પરિસ્થિતિ થશે અને 7 વર્ષમાં વાલીઓની પરિસ્થિતિ શું છે એ ગવર્મેન્ટ એક વખત આવીને જોવે, આના સ્થાનિક નેતાઓ આવીને જોવે, તેને ખબર પડે કે જેના ઘરની અંદરથી બાળક ગયું છે એની પરિસ્થિતિ શું છે।